વાઇબ્રન્ટ સમિટની ઉજવણીના દિવસે દરમિયાન મહાત્મા મંદિર જાણે કે પોલીસ છાવડીમાં ફેરવાઈ જશે। એસઆરપી સહિત 10 જિલ્લાના અંદાજે 5000 પોલીસ જવાનો, મહાનુભાવો અને મુલાકાતીઓની સુરક્ષા માટે ખડેપગે તૈનાત રહેશે। જો કે મહાત્મા મંદિરમાં ફરજ બજાવનાર આઈપીએસથી માંડીને કોન્સ્ટેબલ સુધીના પોલીસ માટે અલગ અલગ ડ્રેસ કોડ નક્કી કરાયા છે। હંમેશા ખાખીમાં સજ્જ જોવા મળતા ગુજરાત પોલીસ સમિટના સ્થળે શૂટ બૂટમાં જોવા મળશે। દેશ વિદેશના મહાનુભાવો, રાજદ્વારીઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયાની પણ હાજરી હોવાથી આ આઇકોનિક ઇવેન્ટને આતંકી તત્વો સોફ્ટ ટાર્ગેટ બનાવે એવી શક્યતા પણ ગંભીરતાથી લેવાઈ રહી છે। પેશાવરમાં થયેલા આતંકી હુમલા અને આતંકી સંગઠનોની વારંવારની ધમકીના માહોલ વચ્ચે જ ગુજરાતમાં બે મહત્વની ઇવેન્ટ યોજાઈ રહી છે। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રવાસી ભારતીય દિવસ અને ત્યારબાદ તુરંત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ રહી છે। આ બંને કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ રહેનાર છે। ઉપરાંત વિવિધ દેશોના રાજદ્વારીઓ, મહાનુભાવો અને ઉદ્યોગપતિઓનું ડેલિગેશન પણ તેમાં મોટી સંખ્યામાં હશે, જેના પગલે મહાત્મા મંદિરની સુરક્ષા વ્યવસ્થા એ આમ જોવા જઈએ તો ગુજરાત પોલીસ માટે મોટો પડકાર છે। આધુનિક સાધનો અને અધધ સ્ટાફના ખડકલાથી આ પડકારને પહોંચી વળવા ગુજરાત પોલીસ તૈયારીઓ કરી રહી છે। આ બંને ઇવેન્ટની સલામતી વ્યવસ્થા સાથે સંકળાયેલા અમદાવાદ, ગાંધીનગરના પોલીસ અધિકારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની રજા રદ કરી દેવાઈ છે। એસઆરપી સાથે 10 જિલ્લાઓના અંદાજે 5000 જેટલા પોલીસ જવાનો મહાત્મા મંદિરમાં ખડકી દેવાશે। મહાનુભાવો અને મુલાકાતીઓના ચેકિંગથી માંડી તેમની સાથેના વ્યવહાર અંગે ફરજ ઉપરના પોલીસ જવાનોને પાઠ શીખવવામાં આવ્યા છે। અનુભવી અધિકારીઓને ખાસ ફરજ સોંપવામાં આવી રહી છે। જો કે સુરક્ષાની દ્રષ્ટિએ આ બંને ઇવેન્ટ ખૂબ જ પડકારજનક છે। વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ, કેન્દ્રીય પ્રધાનો, અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો, યુએનના જનરલ સેક્રેટરી, અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ સહિતના વિદેશના અનેક રાજદ્વારીઓ, મહાનુભાવોનો અહીં મેળાવડો થશે। દેશ વિદેશનું આંતરરાષ્ટ્રીય મીડિયા પણ હશે। ત્યારે આ ઇવેન્ટ આતંકીઓના નિશાને પણ હોઈ શકે છે। આતંકી તત્વો આવી આઇકોનિક ઇવેન્ટને સોફ્ટ ટાર્ગેટ બનાવે એવી પૂરેપૂરી શક્યતા હોવાથી કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક બની છે। અત્યારે પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો જે પ્રકારે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, લગભગ 10 જિલ્લાની 4 થી 5000 પોલીસ જવાનો આ સમગ્ર ઇવેન્ટ દરમિયાન ખડેપગે તૈનાત રહેશે। મહાનુભાવોથી માંડીને મુલાકાતીઓ સુધીની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી આ જવાનો ઉપર હશે। તેમને કયા પ્રકારની તકેદારી રાખવાની છે તે તમામ બાબતોનું લેસન આપી દેવામાં આવ્યું છે। સમયાંતરે આ સમીક્ષા બેઠક ચાલુ જ રાખવામાં આવશે। સીસીટીવી સર્વેલન્સથી સમગ્ર સંકુલનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, તો મહાનુભાવોની ઉપસ્થિતિને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને સમગ્ર રૂટનું નેત્રાથી પણ મોનિટરિંગ કરવામાં આવશે। તમામ પ્રકારના તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેથી કરીને સુરક્ષા કોઈ કચાશ ન રહી જાય। બંને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની સલામતીમાં સુરક્ષા અને સર્વેલન્સ માટે આધુનિક સાધનોનો પણ ઉપયોગ થઈ રહ્યો છે। એરપોર્ટથી રાજભવન અને મહાત્મા મંદિર સુધીના રૂટનું નેત્રાથી એર સર્વેલન્સ કરવામાં આવશે। મહાત્મા મંદિરમાં હાલ 110 સીસીટીવી કેમેરા છે, વધુ 70 કેમેરા લગાવાઈ રહ્યા છે। તો આ તરફ સેક્ટર 17ના હેલિપેડ ગ્રાઉન્ડમાં ઉભા કરાયેલા એક્ઝિબિશન સેન્ટરમાં પણ 200 સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે। બોમ્બ ડિસ્પોઝલ અને સબોટેજ માટે 15 ટીમોને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે। જો કે હંમેશા ખાખીમાં જ જોવા મળતી પોલીસ પણ સમિટ દરમિયાન વાઇબ્રન્ટ લુકમાં જોવા મળશે। મહાત્મા મંદિરની અંદર ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓને સૂટ બૂટમાં સજ્જ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। આઈપીએસ અધિકારીઓને અલગ રંગના, ડીવાયએસપી થી પીઆઈ સુધીના અધિકારીઓને અલગ રંગના બ્લેઝર, જ્યારે અન્ય પોલીસ જવાનો પેન્ટ શર્ટ અથવા સફારીમાં જોવા મળશે। વિદેશી મહેમાનોને બતાવવા સમિટ માટે આ ખાસ ડ્રેસ કોડ મુજબ પોલીસ અધિકારીઓથી લઈને જવાનના સરકારી ખર્ચે કપડાં સીવડાવવામાં આવી રહ્યા છે। કલ્પેશ રાવલ, જીએસટીવી, ગાંધીનગર।